આજે સાંજે લોકસભા ચૂંટણીને લઈને ભાજપની બેઠક સીએમ ભૂપેન્દ્ર પટેલ સી.આર. પાટીલની બૂથ પ્રમુખ સાથે ચર્ચા લોકસભા ચૂંટણીમાં મતદાન સહિતના મુદ્દે કરશે ચર્ચા 2019માં થયેલા ઓછા મતદાનને લઈ 11 રાજ્યના મ્યુનિસિપલ કમિશનર સાથે ચૂંટણી પંચની બેઠક મતદાન જાગૃતિને લઈ બેઠકમાં થશે ચર્ચા ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે કોંગ્રેસનો નવો દાવ કોંગ્રેસનો ક્ષત્રિય સમાજને સાધવાનો પ્રયાસ વડોદરાથી ક્ષત્રિય સમાજના ઉમેદવારને આપી ટિકિટ રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં ફરી લાગ્યા બેનરો પાટીદાર સમાજનું પાસ સંગઠન રૂપાલાના સમર્થનમાં હું સનાતની છું રૂપાલાની સાથે છું ના લાગ્યા બેનર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે રોષ ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઈ જશે દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ કોંગ્રેસના ગુજરાતના બાકી 7માંથી 3 ઉમેદવારોની યાદી જાહેર કરી સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા વડોદરાથી જસપાલ પઢિયાર જૂનાગઢથી હીરાભાઈ જોટવાની ટિકિટ સુરેન્દ્રનગરમાં ચુવાડિયા કોળી અને તળપદા કોળી વચ્ચે જંગ ભાજપે ચુવાડિયા કોળીના ચંદુ શિહોરાને ઉતાર્યા મેદાને કોંગ્રેસે તળપદા કોળીના ઋત્વિક મકવાણાને ટિકિટ આપી મહેસાણામાં દારૂબંધીની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર તાવડિયા રોડ ઉપર દારૂના અડ્ડા દૂર ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ચૂંટણી પ્રચારમાં મમતા બેનર્જી પણ જોડાયા બંગાળમાં મમતા બેનર્જીએ ચાની કિટલી પર જાતે ચા બનાવી કર્યો ચૂંટણી પ્રચાર ચૂંટણી પ્રચારમાં નેતાઓના અલગ અલગ રંગ તામિલનાડુના ઉમેદવાર એક દિવસ માટે બન્યા વાણંદ રામેશ્વરમના અપક્ષ ઉમેદવાર પરિરાજન બન્યા વાણંદ રવિ કિશન પર પણ બન્યા ચાવાળા રવિ કિશન કિટલી પર ચા બનાવતા નજરે પડ્યા ચા બનાવતા લોકોને મતદાન કરવા કરી અપીલ